હેલો ફ્રેન્ડ્સ, વાત કરીશું સોના અને ચાંદીના વીકલી આઉટલુક વિશેની. તે પહેલા આપણે જોઈશું કે ગત સપ્તાહમાં સોના અને ચાંદી પર કેવી અસર રહી. ગત સપ્તાહના શરૂઆતમાં સોનું અને ચાંદી ખૂબ જ નીચી સપાટીએ ખુલ્યા હતા, પરંતુ સપ્તાહના મધ્ય ભાગમાં સોનું અને ચાંદી એક વિક્રમી સપાટી વટાવવા જઈ રહ્યું હતું. એટલે કે સોનું લગભગ $2720 સુધી આવી ચૂક્યું હતું, પરંતુ સપ્તાહના અંત ભાગમાં લગભગ $100 જેટલો મોટો કડાકો નોંધાયો અને $2720 થી લગભગ $2630 સુધી આવી પહોંચ્યું હતું. આની પાછળના મુખ્યત્વે કારણમાં એવું મનાઈ રહ્યું છે કે ચાઇનાની સેન્ટ્રલ બેન્કો દ્વારા પુષ્કળ પ્રમાણમાં સોનાની ખરીદી કરવામાં આવી રહી છે, તો બીજી બાજુ ચાઇના પોતાની કરન્સીનું ડિવેલ્યુએશન કરવા જઈ રહી છે. જો આમ થાય તો આવનારા સમયમાં પણ સોના અને ચાંદીમાં ખૂબ જ મોટો કડાકો નોંધાઈ શકે તેમ છે. તો આવો જાણીએ આવતા સપ્તાહમાં સોના અને ચાંદી પર કેવી અસર રહેશે. ગત સપ્તાહે આપણે જોયું સોનું તથા ચાંદી ઘણા વોલેટાઇલ રહ્યા, તેમજ સપ્તાહના અંતે સોનું $50 નીચે બંધ જોવા મળ્યું. જ્યારે આવનારા સપ્તાહની વાત કરીએ તો સોનું $2600 થી $2700 ની વચ્ચે, જ્યારે ચાંદી $30 થી $31.5 ની વચ્ચે રહે તેવી શક્યતા રહેલી છે. જ્યારે ભારતીય બજારમાં વાત કરીએ તો સોનું 76,000 થી 78,000 ની વચ્ચે, જ્યારે ચાંદી 92,000 થી 96,000 ની વચ્ચે રહે તેવી શક્યતા રહેલી છે. ભારતીય રૂપિયો સતત નબળો પડી હોવાનું કારણે સોનામાં ભાવ વધારો એ એક મુખ્ય કારણ છે. થેન્ક યુ.